નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં આજ તારીખ 17/8/2026થી આટલો વધારો થયો છે મંજૂર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે। 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે। તો આ સુધારો ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા એટલે કે AICPI-IW પર આધારિત હોય છે। તો વિગતવાર માહિતી જોતા પહેલાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। તો આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હર હર મહાદેવ। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે। તો જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3%નો વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે। તો આ વધારા બાદ કર્મચારીઓના ડીએ વધીને 63% થશે। આનાથી દેશભરના 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો ચાલો સમજીએ કે આ વધારો શા માટે નિશ્ચિત માનવામાં આવે છે। તો સરકાર ક્યારે તેની જાહેરાત કરશે અને તમને કેટલા વધારાના પૈસા મળશે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કર્યો છે। 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે। તો આ સુધારો ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવાના ડેટા પર આધારિત છે। તો શ્રમ મંત્રાલય દ્વારા જૂન 2026 માટે જાહેર કરાયેલા ડેટા અનુસાર AICPI-IW ને 12 મહિનાની સરેરાશ 149.54 હતી। તો આ આંકડાને 7મા પગાર પંચના ફોર્મ્યુલામાં લાગુ કરવાથી આશરે 63.7% ડીએ મળે છે દોસ્તો। તો સરકાર દશાંશ ભાગને અવગણીને આંકડાઓની ગણતરી કરતી હોવાથી ડીએ 60%થી સીધો 63% સુધી વધવાનો અંદાજ છે। તો સામાન્ય રીતે સરકાર દિવાળીની આસપાસ જુલાઈ માટે ડીએ વધારાની જાહેરાત કરે છે। તો ગયા વર્ષે પણ આ જાહેરાત ઓક્ટોબરની શરૂઆતમાં તહેવારોની મોસમ પહેલાં કરવામાં આવી હતી। તો આ વર્ષે પણ દિવાળી 8 નવેમ્બર 2026ના રોજ આવે છે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અને નવેમ્બર 2026ની વચ્ચે સત્તાવાર જાહેરાત કરશે। તો એકવાર અમલમાં મુકાયા પછી વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2026થી અમલમાં આવશે। એટલે કે કર્મચારીઓને પાછલા મહિનાઓનો બાકી પગાર પણ મળશે દોસ્તો। તો 3% ડીએ વધારાથી તમારા મૂળ પગારમાં આધારે તમારી માસિક કમાણીમાં સીધો વધારો થશે। તો 18,000 રૂપિયાના મૂળ પગાર માટે માસિક ડીએમાં ₹540નો વધારો થશે। 30,000ના મૂળ પગાર માટે ડીએમાં દર મહિને ₹900નો વધારો થશે। ₹50,000ના મૂળ પગાર માટે ડીએ દરમાં દર મહિને ₹1,500નો વધારો થશે। તો નોંધનીય છે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં પણ 3%નો વધારો થશે। તો ખાસ કરીને જો તમારા ડીએમાં 3%નો વધારો થાય તો તમારા બેઝિક પગાર જે હોય તેના 3% લેખે દર મહિને તમારે તેટલા રૂપિયા છે તે વધારાના આવશે દોસ્તો। અને ખાસ કરીને પેન્શનરોને પણ મોંઘવારી રાહતમાં 3%નો વધારો મળે છે। એટલે બેઝિક પેન્શનના 3% દર મહિને તમને વધારાના મળશે। તો તાજેતરમાં સરકારે જાન્યુઆરી 2026થી અમલમાં આવતા ડીએને 58%થી વધારીને
60% કર્યો છે. તો હવે જુલાઈ 2026થી ડીએ 63% સુધી પહોંચવાની તૈયારી સાથે કર્મચારીઓ અને પેન્શનરો તહેવારોની મોસમ દરમિયાન તેમના ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખી શકે છે. તો પેન્શનર મિત્રો, ખાસ કરીને હવે તહેવારોની સિઝન શરૂ થશે, તો આ તહેવારોની મોસમની અંદર દરેક પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2026નો ડીએ વધારો થવાનો છે. તો ખાસ કરીને દિવાળી જેવો તહેવાર આવે છે, તો દર વર્ષની જેમ દિવાળી જેવા તહેવારની આસપાસ દરેક પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે. તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.